ખેડા જિલ્લામાં એક બાદ એક દુષ્કર્મના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે જિલ્લાના નડિયાદ તાલુકાના પીપલગ ગામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર સગીરાનો પરિચય કેળવી ઘરોબો સંબંધ બનાવી પ્રેમજાળમાં ફસાવી હતી, જે બાદમાં આ યુવાને દુષ્કર્મ આચર્યું હતું. અંતે મામલો પૂરતા સમગ્ર બનાવ મામલે આ યુવાન સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈ પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળી આવતી માહિતી મુજબ તાલુકાના પીપલગ ગામે રહેતા આમિર મહેબૂબભાઈ વોરાએ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. 15 વર્ષીય સગીરાને સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ નાખી મેસેજ કરી પરિચય કેળવ્યો હતો, જે બાદમાં સંબંધ વધારે મજબૂત કરતા ગરોબો કેળવ્યો હતો. આ સગીરા આમિર વોરાની જાળમાં આવી જતા પ્રેમજાળમાં ફસાવી હતી, જે બાદ અવારનવાર શારીરિક સંબંધ આમિર વોરાએ બાંધ્યો હતો. એ પછી સમગ્ર મામલો સગીરાના પરિવારજનોને ધ્યાને આવ્યો હતો. સગીરા પોતાના મામાને ઘરે રહેતી હોવાને લઈ આ સમગ્ર બનાવ મામલે સગીરના પરિવારજનોએ આમિર વોરા વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.